નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ વૃષભ રાશિના જાતકો માટે નવેમ્બર માસ એટલે કે 11મો માસ કેવો જવાનો છે, સ્વાસ્થ્ય બાબત ચર્ચા કરશું, વિદ્યાર્થી બંધુઓ માટે ચર્ચા કરશું, મેરેજ લાઈફ કેવી જવાની એની ચર્ચા કરશું, સાથે આપણા ભાગ્યનો સાથ મળશે કે નહીં મળે તેની ચર્ચા કરશું, અને કર્મ એટલે કેરિયર આપણા ગ્રોથ કરશે કે નહીં કરે એ વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છે. સાથે ગોચર ગ્રહો પ્રમાણે ચર્ચા કરશું. તમારા ગ્રહો કયા ભાવમાં છે, શું ફળ આપશે એ વિશેષ ચર્ચા. જો તમારી વૃષભ રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો, જેનાથી આપને સાવધાનીની ખ્યાલ આવી શકે, સાથે આપને કયા લાભ થવાના છે અને કયા અચૂક ઉપાય કરવો જોઈએ એ વિશેષ ચર્ચા. હવે વાત કરીએ સૌથી પહેલા ગોચર ગ્રહોની. તો આપના ત્રીજા ભાવમાં એટલે કે કર્ક રાશિમાં ઉચ્ચ રાશિમાં બૃહસ્પતિ બિરાજિત છે. આપના ચોથા ભાવમાં કેતુ છે. આપના ષષ્ઠમ ભાવમાં સૂર્ય અને શુક્ર છે. આપના સપ્તમ ભાવમાં બુધ અને મંગળ છે. આપના દશમ ભાવમાં રાહુ છે અને આપના એકાદશ ભાવમાં શનિદેવ ઉપસ્થિત છે. આ રીતે તમારી ચંદ્ર કુંડળી સાથે ગોચર ગ્રહોની સ્થિતિ સર્જન થાય છે. સૌથી પહેલા સ્વાસ્થ્ય બાબતની આપણે ચર્ચા કરીએ તો પ્રથમ ભાવના માલિક એટલે કે ચંદ્ર કુંડળી પ્રમાણે શુક્રદેવ થાય છે. શુક્રદેવ છે એ સૂર્ય ભગવાન સાથે છે અને છઠ્ઠા ભાવમાં છે. ખાસ કરીને આપને સ્વાસ્થ્ય બાબતમાં ચિંતા કરવાની જરૂર નથી, પણ કાળજી રાખવાની જરૂર પડી શકે. આપ કોઈ પ્રવાસમાં નીકળો, આપ કોઈ યાત્રામાં નીકળો, ત્યાં ખાવામાં ખાસ કરીને ધ્યાન દેજો. સાથે ચિંતા કરશો તો માથું દુખવાની આપને ફરિયાદ રહેશે. એકંદરે જોઈએ તો આપનું સ્વાસ્થ્ય આ માસ દરમિયાન સારું રહેશે, કોઈ ચિંતાનો વિષય નથી. સાથે આપને કોઈ જૂની બીમારી હોય તો તેમાં પણ આપને રાહત મળશે. ઉત્સાહ અને ઉમંગ રહેશે. આપ જે કાર્ય કરશો એ ખાસ ઉમંગ સાથે કરશો, ઉત્સાહ સાથે કરશો, એટલે એ કાર્યમાં આપને સફળતા મળી શકે. હવે વાત કરશું આપણે ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે કે વિદ્યાર્થી બંધુઓ માટે આ માસ કેવો જવાનો છે. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો. મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ ગોચર ગ્રહો અનુસાર કરીએ છીએ. ઘણા બધા મિત્રોના અમને કોલ આવે છે, SMS આવે છે કે શાસ્ત્રી આપ જે કહો છો એનું પરિણામ તો મળે છે, પણ જે પરિણામ મળવું જોઈએ ક્યારેક નથી મળતું, એનું કારણ શું હોઈ શકે? તો એનું કારણ આપના જન્મ ગ્રહો હોઈ શકે. આપના જન્મ કુંડળીમાં જન્મ ગ્રહોની સ્થિતિ સારી હોય તો શુભ પરિણામ આવે, પણ આપના જન્મ ગ્રહો અશુભ સ્થિતિમાં હોય તો અશુભ પરિણામ આવે. એટલે જન્મ ગ્રહો જોવા ખૂબ જરૂરી છે. જેમ ગોચર ગ્રહોનો પ્રભાવ પડે છે એમ જન્મ ગ્રહોનો પ્રભાવ વધારે પડે છે. આપના કયા ગ્રહો અશુભ સ્થિતિમાં છે, આપના કયા ગ્રહો શુભ સ્થિતિમાં છે, આપને જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. ઓનલાઈન એટલે ફોનમાં જન્મ કુંડળી બતાવ્યું હોય તો તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા ગૂગલ પે કરી દેશો એટલે આપને સમય દેવામાં આવશે. સમય કોલ કરશો એટલે આપની કુંડળી વિશે આપને માહિતી દેવામાં આવશે. ઓફલાઈન ફોન કરી અને એપોઇન્ટમેન્ટ લઈને પણ આવી શકો છો. આપની પાસે જન્મ તારીખ ન હોય, જન્મ માસ ન હોય, જન્મ સમય ન હોય તો એના માટે રૂબરૂ મળવાનું રહેશે. મિત્રો હવે વિશેષ ચર્ચા કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે. વિદ્યાર્થી બંધુઓ માટે કહી શકાય પંચમ ભાવના માલિક બુધદેવ થાય છે અને બુધદેવ છે એ સપ્તમ ભાવમાં છે. એમ કહી શકાય તમારા માટે કેન્દ્રમાં છે. તમારું પરિણામ સારું આવશે. આપની કોઈ પરીક્ષા બાકી હોય અને પરીક્ષા દેવાની તૈયારી કરતા હો તો તેના માટે શુભ પરિણામ આવશે. સાથે આપને કોઈ સરકારી પરીક્ષાની તૈયારી કરો છો તો ત્યાં પણ આપનું પરિણામ સારું આવી શકે.
આપને જે પેલા વિદ્યાભ્યાસમાં આળસ આવતી હતી એ આળસ દૂર થશે. સંગત દોષથી આપ બચી જશો. કેમ કે પંચમ ભાવના માલિક છે બુધદેવ છે. એ કલ્પના શક્તિ વધારે છે. આપની કલ્પના શક્તિ તેજ કરે છે. એટલે જે પણ કાર્ય કરશો વિચારીને કરશો એટલે આપના માટે શુભ રહેશે. હવે વાત કરીએ મેરેજ લાઈફની. તો મેરેજ લાઈફના જે સ્વામી થાય છે એ મંગળદેવ થાય છે. મંગળદેવ છે એ પોતાની જ રાશિમાં છે. શુભ પરિણામ આપશે. આપના પતિ પત્ની વચ્ચે એકબીજાને સહયોગ આપશો, એકબીજાને સમજશો, એકબીજા પ્રત્યેની જે લાગણી છે એ વધશે. સાથે પેલા ઝઘડા થતા હતા, ક્લેશ થતો હતો, વિવાદ થતા હતા, એ દૂર થશે. એકબીજાને જે સમજવામાં ભૂલ થતી હતી એ ભૂલ માથે સુધારો થશે. આપ યાત્રા પણ કરી શકશો, મુસાફરી પણ કરી શકશો અને આપના જીવનમાં ખુશી અને આનંદનો માહોલ આવશે. એટલે એમ કહી શકાય કે મેરેજ લાઈફ માટે આ માસ તમારા માટે ઉત્તમથી પણ ઉત્તમ છે. હવે આ માસની અંદર મંગળ પોતાના સ્થાનમાં છે એટલે વિવાહના પણ યોગ બનાવે છે. આપ કોઈ જગ્યાએ સુપાત્ર જોવા માટે ગયા હો તો તેના માટે પણ સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. મિત્રો, હવે વાત કરીએ ભાગ્યની. તો ભાગ્યના ગ્રહ છે એ શનિદેવ છે. સુંદર મજાના યોગનું નિર્માણ કરે છે. 9મા ભાવના માલિક પણ શનિદેવ થાય છે. 10મા ભાવના માલિક પણ શનિદેવ થાય છે. અને એ જ શનિદેવ એકાદશ ભાવમાં બેઠા છે, એટલે કે ધન ભાવમાં બેઠા છે. તમારા ભાગ્યની ઉન્નતિનો સમય છે, પણ આપને મહેનત કરવાની જરૂર પડી શકે. કેવલ ને કેવલ આપ ભાગ્ય તરફ મને ભાગ્યનો સાથ મળશે આ રીતે વિચારીને બેસશો તો ભાગ્યનો સાથ નહીં મળે. આપ જે વિચારી રહ્યા છો એ વિચાર ઉપર અમલ કરવાનો સમય છે, મહેનત કરવાનો સમય છે. એ આપણા ભાગ્યનો સાથ તો મળે છે. ભાગ્ય ક્યારે સાથ દે? જ્યારે જે વ્યક્તિ મહેનત કરે અને મહેનતનું વિચારે ત્યારે એમને ભાગ્યનો સાથ મળે છે. શનિદેવ છે આપના હાથે શુભ કર્મ કરાવશે. આપણા જીવનની અંદર સારા વ્યક્તિનો સંબંધ કરાવશે. એટલે કે આપના હાથે આ માસની અંદર કોઈ માંગલિક કાર્યો થઈ શકે છે. યજ્ઞ, સેવા, દાન, પુણ્ય આવા કર્મ શનિદેવ આપની માથે કૃપા કરીને કરાવી શકે છે. સાથે 10મા ભાવના માલિક પણ શનિદેવ થાય છે. આપના કેરિયરમાં જે અવરોધ આવતા હતા, આપના કેરિયરમાં જે પ્રમોશનનો સમય આવતો ન હતો એ પ્રમોશનનો સમય આવી રહ્યો છે. સાથે આપને પિતા તરફથી પણ સહયોગ મળશે. આપના જીવનની અંદર કોઈ નવા વ્યક્તિનો પણ સમાવેશ થશે. સાથે 10મા ભાવના માલિક શનિદેવ થાય છે. ખાસ કરીને આપની ઉન્નતિ પ્રગતિ થવાનો સમય છે. એકાદશ ભાવમાં છે શનિદેવ, એટલે ખાસ કરીને કોઈ પનોતી પણ આપની રાશિ પ્રમાણે નથી. આપ ધનની અભિવૃદ્ધિ થવાની છે. આપનું માન સન્માન વધવાનું છે. યશ કીર્તિનો વધારો થવાનો છે. એટલે એમ કહી શકાય કે એકંદરે આ માસ તમારા માટે પ્રમોશન, પ્રગતિ અને જીવનનો ઉત્તમ માસ બનવા જઈ રહ્યો છે. મિત્રો, સારા કર્મથી ભાગ્યનો સાથ મળે એટલે ખાસ કરીને આ માસને બરાબર રીતે વિચારી સાથે ચાલશો તો તમારા માટે ઉત્તમ બની જશે. સાથે આ માસની અંદર તમારા ગ્રહો શુભ ફળની પ્રાપ્તિ કરાવે તેના માટે ઉપાય બતાવું છું. ખાસ કરીને શ્રી સૂક્તનું વાંચન કરજો અથવા શ્રવણ કરજો. અને શુક્રવારના દિવસે આપના હાથે સફેદ રંગની વસ્તુનું દાન કરશો. આપની જન્મકુંડલી બતાવી અને શુક્રનો રત્ન, ડાયમંડ, હીરો પંચાંગ કર્મ કરીને ધારણ કરશો. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.